પેટ્રોલ ડીઝલના બિનજરૂરી વપરાશને રોકવા માટે બોટાદ જિલ્લા પોલીસની અનોખી પહેલ. પેટ્રોલ ડીઝલના બિનજરૂરી ઉપયોગ, સમયની બચત અને નાગરિકોને સરળ સેવા મળે તે હેતુથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એક નવીન અને લોકહિતકારી પહેલ શરૂ કરવામાં આવી છે. બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા નાગરિકોને પોતાની ફરિયાદો, અરજીઓ કે રજૂઆતો માટે પોલીસ કચેરીએ રૂબરૂ આવવાના બદલે ટેલિફોનિક સંપર્ક કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે અને તેના માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં જે આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબ તરફથી જે પહેલ કરવામાં આવી છે કે આપણે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડવાનો છે, એમાં અમારા જિલ્લામાં અમે પણ આવું કર્યું છે કે જેટલી પણ મિટિંગો થશે એ પણ મોસ્ટલી આપણે ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે અને જ્યાં જ્યાં પણ મિટિંગોનો કે અવર જવરનો છે પોલીસનો જે બિનજરૂરી છે એને પણ આપણે ઘટાડવામાં આવશે. અને અરજદારો માટે પણ એવું જે અમુક અરજદારો છે આપણે ઓફિસ તરફથી આવે છે કોઈ કામ હોય તો એમાં પણ અમે એક નંબર જાહેર કર્યું છે કે એ નંબર ઉપર તમે ફોન કરીને અને અમારી સાથે વિડીયો કોલથી પણ જોડાઈ શકો છો. કેમ કે અમુક અરજદારોને રૂબરૂ સાંભળવાનું હોય છે તો એમાં અહીંયા પણ આવી શકે છે. કોઈ અનિવાર્ય સંજોગો હોય તો અમારી પાસે આવી શકે છે, એવું તો અત્યારે ચાલુ જ છે. પણ સાથે સાથે અમે એ પણ અભિગમ કર્યું છે કે તમે અહીંયા આવા ટાળવાનું હોય તો તમારે વિડીયો કોલથી પણ અમારી સાથે જોડાઈ શકો છો. એક નંબર આમાં 028 અને 49 271 અને 504 એ નંબર જાહેર કરવામાં આવ્યું છે. એ નંબર ઉપર તમે ફોન કરીને મારી સાથે વિડીયો કોલ માટે સમય લઈને અને આપણે અમારા તરફથી જે છે તમે વિડીયો કોલ જશે કે પછી તમે પણ મારી પાસે વિડીયો કોલ કરી શકો છો અને વિડીયો કોલથી તમે રૂબરૂ સાંભળવામાં આવશે. જેથી અહીંયા જે રૂબરૂ મુલાકાતમાં જે હોય છે એવી રીતે વિડીયો કોલ ઉપર પણ આવી મુલાકાતથી જે છે તમારી સમસ્યાને સોલ્વ કરવામાં આવશે. તો એ અભિગમ અમે અત્યારે ચાલુ કર્યું છે. છતાં પણ અનિવાર્ય સંજોગોમાં લોકોને આપણે કચેરી સુધી આવવાનું હોય તો એ પણ આવી શકે છે. સાથે સાથે વિડીયો કોલથી પણ તમે લાભ મેળવી શકો છો. નાગરિકો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને પોતાની સમસ્યા કે રજૂઆત રજૂ કરી શકશે. ખાસ કરીને દૂરના ગામડાઓમાંથી આવતા લોકો માટે આ વ્યવસ્થા અત્યંત લાભદાયી સાબિત થશે. આ પહેલની સૌથી વિશેષ બાબત એ છે કે હેલ્પલાઇન પર સંપર્ક કર્યા બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા સ્વયં વિડીયો કોલિંગમાં માધ્યમથી અરજદારોની રજૂઆત સાંભળવામાં આવશે. આ નવીન પહેલથી પેટ્રોલ ડીઝલના વપરાશમાં ઘટાડો થશે અને બિનજરૂરી વપરાશ રોકાશે.